નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો CG24 ઇન્ડિયા ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર દાહોદથી। દાહોદ જિલ્લામાં મનરેગા યોજનામાં થયેલા 71 કરોડના ભ્રષ્ટાચારથી દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં ફફડાટ। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં 71 કરોડના ભ્રષ્ટાચારમાં 4 કર્મચારીઓ પોલીસ કસ્ટડીમાં મૂકી દેવામાં આવ્યા છે। ત્યારે મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો કિરણ ખાબડ અને બળવંત ખાબડે દાહોદની સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી છે। આ અરજીએ દાહોદ જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે। ત્યારે દેવગઢ બારિયાના કેટલાક કર્મચારીઓ ભૂગર્ભમાં દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકામાં મનરેગા યોજનાના થયેલા 71 કરોડના કૌભાંડનો મામલો લઈને દાહોદ જિલ્લાના તમામ તાલુકામાં હાહાકાર મચી ગયો છે। દેવગઢ બારિયા તાલુકામાં 71 કરોડના કૌભાંડની તપાસ થઈ રહી છે। ત્યારે અધૂરા રસ્તાના કામો લોએસ્ટ બિડરમાં ન હોવા છતાં 35 એજન્સીઓને ચૂકવાયેલા કરોડો રૂપિયા પેમેન્ટનો પર્દાફાશ સામે આવ્યો છે। દાહોદ જિલ્લામાં મનરેગાનો 71 કરોડના ભ્રષ્ટાચારમાં રાજકીય અને સરકારી કર્મચારીઓની પણ આમાં મિલીભગત હોવાની ચર્ચાઓએ ખળભળાટ મચાવી રહી છે। બ્યુરો રિપોર્ટ ચેતનાબેન ગણાવા સાથે CG24 ઇન્ડિયા ન્યૂઝ, રમેશ સત્યની સાથે।